રોટલા જો રોટલાની હાલત જુઓ તમે. મને છે ને કેરીને આ ગોઠલી છે ને મને બહુ ભાવે. તમને ભાવે ને જરા કોમેન્ટ કરજો. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું ફરી મારા એક નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો આજે અમે જો છે ને ગામડેથી પાછા અમદાવાદ આવી ગયા છીએ. રાત્રે બેઠા હતા ને તો સવારમાં વહેલા 5 વાગ્યે ઉતર્યા હતા અને આવીને પછી છે ને થોડીક વાર તો સૂઈ ગયા હતા, કેમ કે બસમાં કાંઈ આખી નીંદર આવી નહોતી. તો અત્યારમાં ઉઠીને અમે છે ને પહેલાં તો ભાખરી બનાવીને નાસ્તો કરી લીધો અને પછી મેં કીધું હવે રૂમની સફાઈ ને એવું ચાલુ કરી. સંજુભાઈ ગયા છે ઓફિસે અને મારે છે ને આ બધી રૂમની સફાઈ કરવાની છે. જો રૂમમાં છે ને ક્યાંય જગ્યા જ નથી, બધી બાજુ બધું વેરણ શેરણ પડ્યું છે એવું છે બધું. જો તો મારે છે ને પહેલાં ઘોડો સાફ કરવાનો છે, પછી વાસણ ને એવું બધું સાફ કરવાનું છે, એવું બધું છે. તો આજે છે ને ઘરનું બધું કામ કરવાનું હતું તો વિચાર્યું કે આજનો દિવસ તમારી યારે શેર કરું. તો જો મારો વિડીયો જોવો ગમતો હોય તો મસ્તાને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો સફાઈ કરવાનું ચાલુ કરી દઉં કામ અને પછી મળીએ. તો ફેમિલી હવે મારે છે ને જો અમે ગામડેથી છે ને લોટ દળાવીને લાવ્યા હતા ને તો એને ડબ્બા ભરવાના છે. જો આપણે છે ને ઘઉંનો લોટ એટલો લેવા હતા દળાવીને અને થોડોક બાજરાનો લેવા હતા. અહીંયા આવતા હોય પછી દળનું દળાવવા જવાનું ને આંટી ને એવું થાય એટલે ગામડે જઈને એટલે વારે વારે થોડોક લોટ લેતા આવી. તો આપણે જો આ લેવા છે ને તો હવે હાલો પહેલાં ડબ્બા ભરી લઉં. સફાઈ કરતી કરતી પાછી લોટ આડા આવ્યો ને એટલે મેં કીધું પહેલાં એને જ ભરી લઉં એટલે એ રસ્તામાં આડા આવે નહીં, નડે નહીં એમ. તો હાલો જો મારા બે છે ને ડબ્બા ભરવાના છે. આમાં ભાખરીનો છે તો હું આમાં છે ને બેમાં લોટ ભરી લઉં અને પછી સફાઈ કરી નાખું. હાલો હું છે ને બધી સફાઈ કરતી હતી ને તો એક વસ્તુ કેવી નીકળી તમને કહું, જો તમને બતાવું. ગરવામાં છે ને રોટલા આમનામ ભૂલી ગઈ હતી નાખતા પડ્યા હતા ને તો રોટલાની હાલત જુઓ તમે. પાટી તો ગયા પણ ધવાડા નીકળી ગયા. જો આવું થયું છે. એટલે છે ને હવે તમે ક્યાંક જવાનું હોય ને તમારે તો તમે છે ને પહેલાં ગરવામાં જોઈ લેજો રોટલા. એવું કંઈ ભૂલી જતા નહીં. હું તો જો ભૂલી ગઈ, જોકે ક્યારેય ભૂલી નથી પણ આ વખતે પહેલી વાર આવું થયું છે. ભૂલી ગઈ હતી ને તો અત્યારમાં ગરવું ખોલીને જોયું ને ત્યાં તો રોટલા બાટી ગયા. આવું થયું છે. કંઈ નહીં હાલો તો હવે છે ને ફટાફટ સફાઈ કરી નાખશું. આપણે વાતુમાં રહેશું તો કાંઈ કામ નહીં થાય અને ઉપર વાદળાએ પણ થયા છે. પાછું વરસાદ આવશે ને તો કાંઈ થશે નહીં હરખું. તો હાલો બધી સફાઈ કરી લઉં અને પછી તમને બતાવું. હવે મેં છે ને રૂમની બધી સફાઈ કરી નાખી છે અને હવે છે ને મારે થોડાક વાસણ ઉટકવાના છે. ગોળામાંથી જે થોડાક ખરાબ હતા ને એ બધા કાઢી નાખ્યા છે. તો જો આપણે હવે છે ને પહેલાં વાસણ ઉટકી નાખવી અને વાતાવરણ જો મસ્ત મજાનું છે. વાદળાને એવું બહુ તડકો નથી એટલે વાંધો નથી. તો ફેમિલી ત્યાં છે ને હવે 12:30 થઈ ગયા છે. જો તમને બતાવી દઉં છે ને આ ઘોડો ને એ બધું સાફ કરી નાખ્યું છે અને મસ્ત મજાની નાઈ લીધીશું અને હવે છે ને રસોઈ બનાવવાની છે. તો હાલો રસોઈ બનાવી નાખું. એટલે હવે મેં છે ને મસ્ત મજાની રસોઈ બનાવી નાખી છે. તો જો મેં છે ને મસ્તીના બાજરાના રોટલા બનાવ્યા છે તમને બતાવું અને રીંગણા બટેટાનું શાક બનાવ્યું છે. તો હવે છે ને મારે બેસવાનું છે જમવા. તો હાલો બધા જમવા. તો હવે જમી કાઢવી અને પછી મળશું. અત્યારે વાગી ગયા છે 6 અને આપણે છે ને થોડીક વાર સૂઈ ગયા હતા બપોરે જમીને એટલે અત્યારે ઉઠી ગઈ છું. 6 વાગે ઉઠીશું. જો તમને બતાવું તમને એમ થશે કે સાચું કહેશે કે ખોટું. તો જો 6 વાગી ગયા છે અને હવે છે ને મારે કપડાનો થેલો ખાલી કરવાનો છે. કપડાં બધા છે ને કબાટમાં મૂકવાના છે એવું બધું છે. જો નીલમ ચા લાવ્યા છે તો નીલમ ચા કોણ કોણ વાપરે જરા કોમેન્ટ કરજો. અને મસ્તનો આ હું ઘરેથી લાવી છું. પહેલાં અહીંયાથી જ લઈને હું ત્યાં લઈ ગઈ હતી પણ પછી ત્યાં તો છે ને કંઈ જાજુ રહેવાનું હોય નહીં તો મેં કીધું અહીંયા જ લેતી આવું પાછી. એટલે પાછું જો હું અહીંયા લેતી આવી છું. અહીંયા હોય તો ક્યારેક ગયા હોય તો વપરાય, ત્યાં તો પડ્યું જ રહેવાનું એટલે પાછું લેતી છે ને. ગામડેથી છે ને એક આ બીજી વસ્તુ લેવા છે તમને બતાવું શું છે. ડબ્બો ખુલતો નથી. જો કેરીની ગોઠલીનો મુખવાસ. આ કોને કોને ભાવે જરા કોમેન્ટ કરજો. મારા ઘરે છે ને મમ્મીએ બનાવ્યો હતો ને તો જો મેં લેવા છે.
મજા આવે ખાવાની. લેવાસી તો હાલો હવે છે ને આ બધું હું મૂકી દઉં. તો ફેમિલી હવે અત્યારે હું આવી ગઈ છું થોડી વાર ધાબા ઉપર વોકિંગ કરવા. તો અમારે જો એવું કંઈક મસ્ત મજાનું નાનું એવું ધાબુ છે, જોકે હાવ નાનું ને એને મોટું નહીં એવું, એટલે આપણે છે ને થોડીક વાર વોકિંગ કરવું હોય તો આરામથી થઈ જાય એવું છે મસ્તનું. અને અત્યારે છે ને હવે 7 વાગવા આવ્યા છે, એટલે જો સુરજ દાદા પણ આથમવાની તૈયારીમાં છે. તો હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય સિયારામ.